નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। જ્યાં સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાકે આપણે ભાગ્યલાભનો કેટીવીનો વિશેષ કાર્યક્રમમાં મળતા હોય છે, જેમાં તમારા તરફથી અસંખ્ય જે પ્રશ્નો હોય છે આ તમામ પ્રશ્નોનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। ત્યારે આજે એકવાર ફરીથી આપણી સાથે માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ મહાદેવ। તો આપણે આજુબાજુ ઘણીવાર જોતા હોય છે કે મંત્ર જે છે તેની શક્તિ હોય છે, તો મંત્ર અલગ અલગ પ્રકારના હોય છે। ઘણા બધા મંત્રને લઈને પ્રશ્નો પણ હોય છે। મંત્ર ક્યારે જપવા જોઈએ, શું મંત્રને લઈને કોઈ ધાર્મિક નિયમો છે, કયા ભગવાનને કયા મંત્ર, સ્ત્રી, બાળકો, વડીલો જેવા અલગ અલગ કેટેગરીના માણસો હોય છે, શું તમામ માટે એક જ મંત્ર સમાન રીતે કામ કરે છે, અલગ રીતે કામ કરે છે, શું મંત્રની શક્તિ ખરેખર હોય છે કે કેમ, જેવા અનેક પ્રશ્નો દર્શક મિત્રો તમારા મનમાં હોઈ શકે છે। અને આજે આપણે આ જ મંત્ર વિશે વિશેષ વાત કરવાના છીએ। શાસ્ત્રીજી, દર્શક મિત્રો છે આજે મંત્ર વિશે જે જાણવા માંગે છે, પહેલા તો એ જણાવશો કે આ મંત્ર શું હોય છે અને શા માટે જરૂર પડે છે? જી નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય યોગીનામ પતયે નમઃ। સર્વપ્રથમ તો આપણા માઇન્ડ પાવરની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ ઉર્જા જ્યારે નષ્ટ થાય અથવા તો એ નષ્ટ કરવાનું જે કોઈ પણ સાધન છે કે માધ્યમ છે, આપણે જેમ કે આપણે ઉદાહરણ વાત કરીએ કે ભાઈ ગરમીનો ઋતુ હોય અને ત્યારે જ્યારે પુષ્કળ માત્રામાં ગરમી થતી હોય તો શીતળતા પ્રાપ્ત કરવા માટે આપણે ઠંડા પીણાનું ગ્રહણ કરીએ છીએ, પદાર્થ દ્રવ્ય સાથે તેની સાથે એસી અથવા તો પંખાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી આપણે શીતળતાનો અનુભવ કરી શકીએ છીએ। એ યંત્ર આધીન છે। એટલે મંત્ર, યંત્ર, તંત્ર, શાસ્ત્રમાં કોઈ મંત્રો પરિતંત્રમ, ચોક્કસ ગોઠવણી। એટલે સામાન્ય દરેક દર્શક મિત્રોને આપણને નાનપણ એટલે બાળપણ યાદ આવી જશે કે જ્યારે આપણે પ્લે ગ્રુપમાં બાળકોને અત્યારે ભણવા મૂકીએ છીએ। ભૂતકાળની અંદર એવું કહેવાય કે ભાઈ બાલ મંદિરમાં થઈ અને પછી પ્રથમ ધોરણની અંદર, અને પ્રથમ ધોરણની અંદર બાળકોને સર્વપ્રથમ તો 1 નંબરથી લઈને 9 નંબર સુધી અંક શીખવાડવામાં આવતા હતા। જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 1/5/1987। જન્મ સમય ફરી એકવાર જણાવશો? સવારે 8:30 વાગે। જી, જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર। અને શું નામ છે? વનિતાબેન। જી વનિતાબેન, શું પ્રશ્ન છે આપનો? એમને તો એમ શોખ થઈ ગયા છે, એમને મકાન ને દુકાન ક્યારે આવશે ભાગ્ય? જી, મકાન અને દુકાન એમના ભાગ્યે ક્યારે આવશે? જી શાસ્ત્રીજી। જી વારસાઈનો પ્રશ્ન છે, એટલે વારસાઈમાં ડિટેલમાં આપણે ખ્યાલ ના હોય, પરંતુ એકાડી જન્મના ગ્રહ પ્રમાણે વાત કરીએ તો ચોથા સ્થાન સાથે અને 10મા સ્થાન સાથે શનિ અને સૂર્યનો સંબંધ છે। એટલે જ્યારે ડિટેલિંગમાં કુંડલી જેટલા પરિવાર છે, પરિવારના પ્રશ્ન કુંડલીના આધાર પર કે નામના ચંદ્ર રાશિના આધાર પર જ્યારે શુભ નવપંચમ યોગની અંદર જે ગ્રહ બળવાન થતો હોય એ સમય આવે ત્યારે ચોક્કસથી સફળતા મળે। પરંતુ આ કુંડલી પ્રમાણે વાત કરીએ તો સૂર્ય માલિક છે અને સૂર્ય ઉચ્ચનો છે, પણ દ્વાદશ ભાવમાં છે। કદાચ આપણે આ પ્રશ્ન બીજી વાર આવ્યો છે એવું પણ કહી શકાય, કારણ કે આપનો કોલ બીજી વાર કે ત્રીજી વાર આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે। પણ સૂર્યનારાયણ એટલે સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પરિવાર। એટલે જ્યારે સૂર્ય મેષ રાશિમાં અથવા તો અત્યારે વર્તમાનમાં મકર રાશિમાં છે તો મકર રાશિમાં પણ થઈ શકે, અને સિંહ રાશિમાં, આ 3 રાશિમાં જ્યારે પરિભ્રમણ કરે ત્યારે ચોક્કસ તમારી જે સંપત્તિના પ્રશ્ન છે એનું કંઈક નિવારણ આવતું દેખાય। એટલે વર્તમાનમાં મકર રાશિમાં સૂર્ય છે અને આજથી શ્રવણ નક્ષત્રમાં પ્રારંભ થયો છે, એટલે આ 12 કે 13 દિવસમાં પણ કદાચ સંભાવના વધારે છે। જી, તો શાસ્ત્રીજી આપણે મંત્રોની વાત કરતા હતા। જી, એટલે શાસ્ત્રીજી શબ્દ વાપર્યો મહેન્દ્રભાઈએ। એટલે શાસ્ત્રીજીની અંદર આપણે જો સમજવું હોય કે શું શબ્દ છે, કે જેમ કે આપણે આપણો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામનું નામ છે ભાગ્યલાભ, તો આપણે એને સમજવું હોય તો આપણે બાળપણમાં જવું પડશે। તો સર્વપ્રથમ તો આપણે સ્કૂલની અંદર 1 થી 9 નંબરના અંક શીખવાડતા હતા। જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 20/4/1958। જન્મ સમય? હાજી, જન્મ સમય કયો છે? સવારે 7:30 વાગે। જન્મ સ્થળ? વારાહી, સુરત। ફરી એકવાર જણાવશો? તમારો અવાજ ધીમો આવે છે। જી
જન્મસ્થળ ફરી એકવાર જણાવશો. બનાસકાંઠા. જી. અને શું નામ છે આપનું? જી, શું પ્રશ્ન છે આપનો? જી, નવો ધંધો કરવો હોય તો કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 20/4/1998 માં જન્મ છે, તો અત્યારે આપ નવો ધંધો કયા વિષયમાં કરવા માંગો છો, એક જણાવશો? જી, જો 10મું સ્થાન છે કર્મ સ્થાન છે અને 7મું સ્થાન છે એ વ્યવસાયનું સ્થાન છે, પરંતુ ત્યાં આગળ ચાંડાલ યોગ થયેલો છે અને કર્મસ્થાનનો માલિક શનિ પોતાનાથી 12મા સ્થાનમાં છે, ભાગ્યસ્થાનમાં છે. એટલે તમે કોઈ પણ વ્યવસાયની અંદર તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે શનિદેવની ઉપાસના કરવી પડે, કારણ કે તમારે કર્મનું પ્રાધાન્ય દેવ છે એ શનિદેવ છે અને પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે ખર્ચ વધારે થાય અને આવક ઓછી થાય, અથવા તો સંતોષકારક આવક ન થાય. તો સંતોષકારક આવક અને ધંધાની અંદર સફળતા મેળવવા માટે તમારે શનિદેવના ઉપાય કરવાના, શનિદેવના જપ, શનિવારનું વ્રત પણ કરી શકાય, શનિનું દાન કરી શકાય. કઈ જ ન કરી શકો તો દર શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈ તેલ, સિંદૂર, કાળા તલ, કાળા અડદ અને મીઠાના ગાંગડા અને એક લોખંડની વસ્તુ દાન કરશો, ચોક્કસથી સફળતા ધીરે ધીરે પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે મંત્રોની વાત કરતા. જી, મંત્ર એટલે ચોક્કસ ગોઠવણી, અને ગોઠવણી માટે આપણે બાળપણમાં સ્કૂલમાં જઈએ કે ભાઈ સર્વપ્રથમ બાળકને જ્યારે સ્કૂલમાં બેસાડવામાં આવે એટલે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, પણ સ્વર અને વ્યંજનનું સર્વપ્રથમ જ્ઞાન આપવામાં આવતું હતું. અને સ્વર અને વ્યંજનની ચોક્કસ ગોઠવણી એટલે કોઈકનું નામ, કોઈક કાર્યનું નામ અથવા તો મંત્રનું નામ. તો આપણે સ્વરની વાત કરીએ, વ્યંજનની વાત કરીએ તો ભાઈ કક્કો અને બારખડી, ક ક ખ ગ ગ, એટલે એને આપણે સંસ્કૃતમાં એવું કે ભાઈ કૂચું ટૂતું પુ, ક ખ ગ ગ, ચ છ જ જ જ, ય વ ર લ શ, એમ કહીએ કક્કો છે એ કક્કાનું ચોક્કસ ગોઠવણી અને એની સાથે બારાક્ષરી એટલે અ આ ઈ ઉ એ ઇત્યાદિ, એનો જ્યારે સ્વર અને વ્યંજનનો જે સમન્વય થાય અને એના દ્વારા કોઈ પણ મંત્ર નિર્માણ થાય અથવા તો કોઈ નામનું નિર્માણ થાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 2/12/1998. જન્મ સમય? સાંજે 5:30 વાગે. જન્મ સ્થળ? ડીસા. જી, અને શું નામ છે દીકરાનું? અભિષેક. અભિષેકભાઈ નો પ્રશ્ન શું છે? હાજી, અભિષેકભાઈ નો પ્રશ્ન શું છે? લગ્ન. જી, લગ્ન યોગ ક્યારે છે? બિલકુલ. જી સાચી. બિલકુલ બિલકુલ. જી, ક્યાં થશે એવું તો ન જ કહી શકાય, કેમ કે વિધાતાના લેખ ક્યાં લખેલા છે આપણે ન જાણી શકીએ, પરંતુ કઈ દિશામાં થશે એ આપણે ચોક્કસ કહી શકીએ. તો એ ગાડી વૃષભ લગ્ન છે ને દીકરાની વૃષભ રાશિ છે અને 7મ સ્થાનમાં છે, એટલે મોસાળ પક્ષના માધ્યમથી, મામા મામીના માધ્યમથી અથવા તો પડોશીના માધ્યમથી માંગા આવી શકે છે. તેની સાથે કર્મસ્થાન અને યોગસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પત્નીના સ્થાનમાં છે, એટલે કોઈ સ્ત્રીના માધ્યમથી જો માંગા આવે તો પણ સફળતા મળે. વૃષભ રાશિ છે એટલે એનો માલિક શુક્ર છે, એટલે વૃષભ એટલે મિથુન રાશિ સાથે સારું બની શકે છે. તેની સાથે એવું કઈ ભાઈ નવપંચમ યોગની અંદર એટલે વૃશ્ચિક રાશિ હોય, મકર રાશિ અથવા કુંભ રાશિ, આ જાતકો સાથે હંમેશા એમને સારું બનતું હોય છે. પણ ક્યારેક રાશિમાં જન્મની રાશિ અલગ હોય, નામ અલગ હોય છે, એટલે જન્માક્ષર મેળવી નિર્ણય કરવો, એકલા રાશિ પર જતા નહીં. અને વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, વધારે મહેનત કરશો, સફળતા મળવાની સંભાવના નજીકના ધોરણમાં છે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે મંત્રની વાત કરતા હતા, તમે સ્વર અને વ્યંજનની વાત હતી. જી, એટલે સ્વર અને વ્યંજનની ચોક્કસ ગોઠવણી એટલે મંત્ર. જેમ કે ભાઈ ઓમ ગંગ ગણપતયે નમઃ, આ શ્રી ગણેશજીનો મંત્ર છે. હવે આપણે એને બીજ મંત્રની વાત કરીએ તો ગમ, એ ગમ બીજ મંત્ર છે ગણેશજીનો. ગઈકાલે આપણે વાત સરસ્વતીના મંત્રની વાત કરતા હતા. વિદ્યાર્થીને ઉત્તમ પ્રકારના અંક એટલે ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય એનો મંત્ર આજે આપણે સરસ્વતીનો આપવાના છે. એટલે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ કાગળ ને પેન લઈને બેસશે કે આજે સરસ્વતીનો બીજ મંત્ર લેવાનો છે. તો આપણે સર્વપ્રથમ કક્કાની વાત કરીએ એટલે મૂળ મંત્ર ગણેશજીનો ગમ છે, તો એની અંદર ગ આવ્યો છે ને ઉપર બિંદુ આવી ગયું એટલે ગમ ગમ. તો ગમ આવ્યું ક્યાંથી? તો ભાઈ કક્કામાંથી જ આવેલું છે. જી બિલકુલ, તો કક્કામાંથી જ આવ્યું છે. એવી રીતે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હલો. 3/8/1998. જન્મ સમય? રાત્રે 2:20. જી, જન્મ સ્થળ કયું છે? ખેડા.
જી શું નામ છે? સંખેડા. જી સંખેડા. અને શું નામ છે? જી શું પ્રશ્ન છે એમનો? બિલકુલ, લગ્ન ક્યારે થશે, કઈ રાશિ સાથે થશે? જી શાસ્ત્રીજી. જી, લગ્નનો યોગ ક્યારે છે આપણે કહી શકીશું, પરંતુ કઈ રાશિ સાથે થશે એ ન કહી શકાય, પરંતુ કયા રાશિ સાથે સારો મેળ પડશે એ ચોક્કસ કહી શકાય. ગાડી તો આપે જે તારીખ બતાવી છે પ્રમાણે આગળ વૃશ્ચિક લગ્ન છે, વૃષભ લગ્ન છે અને વૃશ્ચિક રાશિ છે. એટલે વૃશ્ચિક રાશિ પરથી યોગકારક જોવા જઈએ તો શુભ નવપંચમ યોગ બને. એટલે વૃશ્ચિક અને મીન રાશિને શુભ નવપંચમ યોગ બનતા હોય છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકોને મીન રાશિ સાથે સારું બની શકે છે. તેની સાથે મકર રાશિના જાતકો સાથે પણ સારો વ્યવહાર બની શકે છે. તેની સાથે કર્ક રાશિને, કર્કનો માલિક ચંદ્ર છે અને વૃશ્ચિકનું મંગળ છે, એટલે કર્ક અને વૃશ્ચિકનું મધ્યમ મેળાપ થઈ શકે છે. અને તેની આગળ આપણે વાત કરીએ તો કન્યા રાશિ સાથે પણ મધ્યમ મેળાપક થઈ શકે છે. એટલે આ રાશિ સાથે પણ મધ્યમ મેળાપક રહી શકાય છે. લગ્નની વાત કરીએ તો વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ પોતાની રાશિ પર છે. એટલે શુભ નવપંચમ યોગ સાથે સમસપ્તક યોગ છે. એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. પરંતુ એ ગાડી ચંદ્ર નીચેનો છે, તો ચંદ્રનું રત્ન અને મંગળનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે મંત્રની વાત કરતા હતા, સ્વર અને વ્યંજન એની વાત હતી. એટલે સ્વર અને વ્યંજનની ચોક્કસ ગોઠવણી. એટલે મંત્ર આપણે કોઈનું નામ બોલીએ કે જેમ ભાઈ આપણે મહેન્દ્રભાઈનું નામ છે, શાસ્ત્રીજી કહીએ, કોઈ પણ વ્યક્તિનું નામ છે, કોઈનું નામ મહેશભાઈ છે, રમેશભાઈ છે, જીગરભાઈ છે, કૌશિકભાઈ કે ભૌમિકભાઈ, પણ દરેક નામની અંદર ચાહે આપણે જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણમાં અશુભ ઉચ્ચારણ હોય કે શુભ ઉચ્ચારણ હોય, પણ સ્વર અને વ્યંજનનો જ સમન્વય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 24/1/61. જી જન્મ સમય? બપોરે 12 વાગે. જન્મ સ્થળ? બિલકુલ. જી જી મહેસાણા. જી શું નામ છે? જી અનસુયા નો પ્રશ્ન શું છે? જી જી ફ્લેટ વેચવો છે પણ મેળ નથી પડતો એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. મકાન વેચવા છે પણ વેચાતા નથી એવું કહી શકાય છે. તો પહેલા તો વર્તમાન સ્થિતિમાં જે ભાવ છે કે ચોક્કસ એ ભાવ પ્રમાણે આપણે મૂકવું જોઈએ. તેની સાથે આપણે કુંડલીની વાત કરીએ તો કુંડલીમાં ચતુર્થ સ્થાનનો જે ભાવ છે એ ભાવ તમારે કર્ક રાશિ છે, નામ છે અનસુયાબેન, અને પ્રશ્ન કુંડલીના આધાર પર આપણે જો અત્યારે વાત કરીએ આપણે તો તમારે અત્યારે ગુરુની દશા પૂર્ણ થઈ ગઈ છે અને શનિ મહારાજની દશા ચાલે છે. એટલે એક કામ કરજો કે ઘરની અંદર જે તમારું જે ઘરનું પિક્ચર છે એ ઘરનું એક આખું પિક્ચર પાડી અને પિક્ચર તમારા ઘરની એટલે જે મકાન વેચવાનું છે એ મકાનની પશ્ચિમ દિશામાં મૂકી દેજો. તો ચોક્કસથી ત્યાં આગળ ખરીદનાર વ્યક્તિઓની આગમન એટલે ઇન્ક્વાયરી વધી જશે. અને એ જો પણ શક્ય ન હોય ને એમાં પણ જો સફળતા ન મળે તો એક વખત પર્સનલી સંપર્ક કરી અને એક ચાર્ટ આપવામાં આવશે. એ ચાર્ટ તમને જે મકાનના તમારા જે રૂમ છે એના આધાર પર બનાવવામાં આવે છે અને બનાવીને તમે મૂકશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. બીજા નંબરમાં પ્રશ્ન કુંડલી અને તમારા લગ્નના ચાર્ટ પ્રમાણે જોઈએ તો આપણી મેષ રાશિ છે, ચોથા સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ અત્યારે વક્રી છે. એટલે 14 ફેબ્રુઆરી સુધી મકાન વેચાય તેવી સંભાવના દેખાતી નથી. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે મંત્રમાં સ્વર અને વ્યંજનની વાત હતી. જી એટલે આપણે ટૂંકમાં પહેલા આગળ વધીએ તો ટૂંકમાં કોઈ પણ સ્વર અને વ્યંજનની ચોક્કસ ગોઠવણી સાથે ચોક્કસ મંત્ર બનતા હોય છે, ચોક્કસ નામ બનતા હોય છે. એટલે કોઈ પણ જે મંત્ર છે એ મંત્ર એક સ્વર અને વ્યંજનની ચોક્કસ ગોઠવણી છે. તેની સાથે દરેક દેવતાઓનો સંબંધ છે મંત્ર સાથે, શબ્દ સાથે, કારણ કે ઋષિમુનિઓ ત્રિકાલ જ્ઞાની હતા. આપણે આજે વેદની વાત નથી કરતા, કારણ કે વેદ સ્વયં નારાયણ છે અને વેદના કોઈ ઉત્પત્તિ નથી, પરંતુ ઉપનિષદ, ન્યાય, ભીમાંસા, પુરાણ ઇત્યાદિની રચના થયેલી છે. તો રચના જ્યારે કરી ત્યારે દરેક શબ્દનું ચોક્કસ પ્રકારે ગોઠવણી કરી અને જે ગોઠવણ કરી તેનું જ નામ છે મંત્ર છે. જેમ કે આજે મારું નામ છે શાસ્ત્રી શ્રી દક્ષેશ કુમાર, તો શાસ્ત્રી શ્રી દક્ષેશ અને કુમાર તેની અંદર પણ સ્વર અને વ્યંજન જ છે. હવે તેની એક ઉર્જા છે. એક ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ હોય અને 50 સ્ટુડન્ટની અંદર જો મહેશભાઈ એમ કહેવામાં આવે તો મહેશ નામનો જે દીકરો હોય એની જ આંગળી ઊંચી થતી હોય છે. જ્યારે હાજરી પત્રકની અંદર જેના નામ બોલાય તે જ હાજરી આપતા હોય છે. એટલે શબ્દ પ્રમાણે તેની ઉર્જા હોય છે, પરંતુ એ શબ્દની ચોક્કસ ગોઠવણી એટલે એ મંત્ર કહેવાય. અને મંત્ર આધીન દેવતા છે તે મંત્ર બ્રાહ્મણ આધીન છે અને બ્રાહ્મણ સર્વત્ર પૂજાય એવું કહ્યું છે. ભાઈ બ્રાહ્મણને દરેક વ્યક્તિઓ હંમેશા જય શ્રી કૃષ્ણ કહેતા હોય છે, હર હર મહાદેવ કહેતા હોય છે શ્રદ્ધા પ્રમાણે, પણ વિદ્વાન સર્વત્ર પૂજાય એવું કહેલું છે કે ભાઈ બ્રાહ્મણને જ પૂજીને, કેમ કે મંત્ર આધીન દેવતા છે.
દેવતાઓ મંત્રના આધીન છે. એટલે બીજ મંત્રથી લઈ અને માલા મંત્ર સુધી આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ભાઈ નાનામાં નાનો મંત્ર એટલે એક અક્ષરનો મંત્ર જેને આપણે બીજ કહેવાય. ઉદાહરણના રૂપમાં જોઈએ તો એક ખેડૂત છે, એક દાણો ખેતરની અંદર વાવે છે અને મોટી ફસલ થાય છે. એટલે જે ફસલ થવી ને એ માલા મંત્ર કહેવાય અને જે બિયારણ રોપ્યું છે ને એ બીજ કહેવાય. તેવી રીતે અંદર ઉપાસનાની અંદર પણ બીજ મંત્રનું વિશેષ મહત્વ છે. દરેક દેવી દેવતાના બીજ મંત્ર છે અને બીજ મંત્ર દ્વારા એકાક્ષરી મંત્ર, દ્વિઅક્ષરી મંત્ર, ત્રિઅક્ષરી મંત્ર, ચતુક્ષરી, પંચાક્ષરી, અષ્ટાક્ષરી, દ્વાદક્ષાક્ષરી અને છેક માલા મંત્ર સુધી મંત્રની માલા તૈયાર થતી હોય છે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 1/6/97. જી. જન્મ સમય? હાજી જન્મ સમય? જી. એમનું નામ શું છે? જી. દિવ્યાબેનનો પ્રશ્ન છે. જી જી શાસ્ત્રીજી. જી. દિવ્યાબેન શેનો બિઝનેસ કરી રહ્યા છે? જી, બહુ સરસ. હવે જો એક તો આપે જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી એટલે આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે જો આપણે વાત કરીએ તો એ ગાડી દિવ્યાબેનની મીન રાશિ છે અને મીન રાશિ પ્રમાણે જો વાત કરીએ તો 10મું સ્થાન જે આવે એ 7મા સ્થાનમાં રાહુ છે અને 10મા સ્થાનનો માલિક છે ને ગુરુ છે. ગુરુ પણ નીચનો છે અને સમસપ્તક સ્થાનની અંદર રાહુ છે. એટલે દાંપત્યનો પણ આપણે જે પ્રશ્ન જણાવ્યો કે ભાઈ લગ્ન ક્યારે થશે તો લગ્નમાં પણ વર્તમાનમાં મે મહિના સુધી લગ્ન થવાની સંભાવના ઓછી છે. કેમ કે એ ગાડી સમસપ્તક યોગની અંદર મીન રાશિ અને કન્યા રાશિ પર રાહુ કેતુનું પરિભ્રમણ છે. વ્યવસાયની અંદર પણ ગુરુ નીચનો છે એટલે ગુરુની ઉપાસના કરજો, ગુરુનું રત્ન ધારણ કરાવજો, ગુરુના જપ કરાવશો અને કોઈક દેવ મંદિરની અંદર ધજાનું દાન કરશો તો ચોક્કસથી દિવ્યાબેનના વ્યવસાયની અંદર ઉન્નતિ થશે અને મે મહિના પછી સંપૂર્ણ વિવાહયોગ થાય છે તો વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળે તેવી સંભાવના છે. બિલકુલ. તો આપણે મંત્રની વાત કરતા હતા. જી. એટલે મંત્રાધીન છે દેવતા. મંત્ર દેવતાઓ છે મંત્રના આધીન છે અને મંત્ર એટલે ચોક્કસ ગોઠવણી. તો આજે આપણે બે મંત્રની વાત કરીશું કે ભાઈ શ્રી મહાગણેશ, કેમ કે વિઘ્નહર્તા અને વિઘ્ન કરતા મહાગણેશજી છે. 2 દિવસ પહેલા જે એક લગ્ન હતા વિવાહ સંસ્કાર, તો વિવાહ સંસ્કારના યજ્ઞોપવિત સંસ્કાર હતા. એમાં બટુકે પ્રશ્ન કર્યો કે જ્યારે અત્યારે આપણે વિવાહ સંસ્કાર અને યજ્ઞોપવિત સંસ્કારમાં ગ્રહ શાંતિ અને ગણેશની પૂજા કરી તો જ્યારે પાર્વતી માતાને જ્યારે લગ્ન થયા, ભગવાન શિવજીના લગ્ન થયા તો એમણે કોની પૂજા કરી હતી? અને બહુ સરસ સુંદર પ્રશ્ન હતો અને પ્રશ્ન સાંભળી અને આનંદ થયો કે ભાઈ આજે પણ સૃષ્ટિની અંદર આવા જ્ઞાની વ્યક્તિઓના બ્રેઇન છે જે પ્રશ્ન આવા કરી શકે છે. અને ઉત્તમ જવાબ હતો એનો કે ભાઈ હિમાલયો નામ નગાધિરાજ. આપણે શ્રાવણ માસની અંદર જે પ્રોગ્રામ કર્યા એમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ હિમાલય પર્વતના અને મેનકા દેવીના ત્યાં માં પાર્વતીએ જન્મ લીધો અને પાર્વતી માતાએ એક પાર્થિવ સ્વરૂપ બનાવી અને એમાં પ્રાણ પૂર્યા અને પ્રાણનું જે સ્વરૂપ થયું એ વિરક્ત નામ થયા અને એ જે ગણેશજી થયા અને ગણેશજીનું ભગવાન શિવજીના ત્રિશુલ દ્વારા શિરચ્છેદન થયું અને જ્યારે ગજાનન ગણપતિ થયા તો એ ગજાનન ગણેશની આપણે વર્તમાનમાં પૂજા કરતા હોય છે કે ભાઈ શુંઢવાળા જે મહાગણેશ જે હાથીના મસ્તકવાળા છે એ મહાગણેશની આપણે પૂજા કરીએ છીએ. પરંતુ ભગવાન જ્યારે શિવજી પરણવા ગયા, જે શિવરાત્રી નજીકમાં મા મહિનામાં જ આવી રહી છે 14ના દિવસે ભગવાન શિવજીના જ્યારે એનિવર્સરી છે એ દિવસે જે ઉત્સવ મનાય છે ત્યારે ભગવાને કોણે પૂજા કરી હતી? ત્યારે પણ એવું કહેવાય કે ભાઈ આ જે અત્યારે આપણે પૂજા કરીએ છીએ એ વર્તમાનના યુગના શ્રી મહાગણેશની પૂજા કરીએ છીએ એટલે ગજાનન ગણેશની પૂજા કરીએ છીએ. અને કલયુગની અંદર કહેવાય છે ભાઈ શ્વેતાંગમ શ્વેતવર્ણમ, શ્વેતવર્ણના શ્રી મહાગણેશની પૂજા કરીએ. એ પ્રોગ્રામ પણ આપણે ભૂતકાળમાં કરેલો છે અને આપણે જ્ઞાન ગોષ્ઠી કરી છે ગણેશના ઉત્સવ વખતે. પરંતુ જ્યારે ભગવાન શિવ અને પાર્વતી જ્યારે લગ્ન કરવા ગયા ત્યારે એમણે હેરંબ નામના મહાગણેશની પૂજા કરી હતી. એટલે જે અત્યારે આપણે જે તિથિનું નિર્માણ કરેલું છે કે ભાઈ ચૈત્ર મહિનાથી વર્ષનું જે પ્રારંભ થાય છે એટલે એકમ તિથિ, દ્વિતીયા તિથિ, તૃતીયા, ચતુર્થી તિથિ, તો ચોથના તિથિના માલિક છે, ચતુર્થી માતાના માલિક છે શ્રી મહાગણેશ, જેને આપણે બ્રહ્મણસ્પતિ કહે છે. વેદોની અંદર કહ્યું છે કે ભાઈ સોમાન ગુષ્વર્ણં ક્રણોહિ બ્રહ્મણસ્પતે. યજુર્વેદ સંહિતાની અંદર અહીં બ્રહ્માનો ઉપમા આપી છે કે હા ગણેશ કોણ છે? બ્રહ્મ છે અને બ્રહ્મ અષ્ટ વસુમાંથી એક વસ્તુ છે અને પ્રત્યુષસ્ચ નામના વસુ એ બ્રહ્મ કહેવાય છે. અને એમણે
સર્વપ્રથમ જો રૂપ ધારણ કર્યું હોય તો સિદ્ધિ વિનાયકના રૂપમાં ધારણ કર્યું હતું. અને એ સિદ્ધિ વિનાયક હેરંબ નામના શ્રી મહાગણેશની પૂજા પાર્વતી માતાના લગ્ન વખતે પૂજા કરી હતી. એટલા માટે કહેવાય જ્યારે માતૃકાની પૂજા થતી હોય ત્યારે ગણેશ અને કુળદેવી સાથે બીજી 22 સખીઓની પૂજા થતી હોય છે. એટલે આ રીતે ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો એટલે વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા મહાગણેશ છે. તો આજે આપણે સર્વપ્રથમ તો ગમ બીજ મંત્ર છે, એટલે ગ અને ઉપર બિંદુ મૂકવું એટલે ગમ ગમ ગમ. આ શ્રી મહાગણેશજીનું બીજ મંત્ર છે. અને કોઈ પણ વિદ્યાર્થી હોય, કેમ કે વિદ્યાર્થી એવું કહેવાય છે ભાઈ સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજ કર્ણક લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક. આ દ્વાદશૈતાની એટલે જે 12 નામ છે એ 12 નામનું જે ગણેશજીનું નિત્ય સ્મરણ કરી અને મહાસરસ્વતીની આરાધના કરશે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ તેમના જીહવા પર મા સરસ્વતી અને તેમના કંઠ પર શ્રી મહાસરસ્વતી બિરાજમાન થશે. આજે આપણા ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે જેમના સુર અને સ્વર કંઠ એકદમ મધુર હોય છે અને સારું સંગીત પણ હોય છે. બિલકુલ બિલકુલ. તો સારું સંગીત પણ ગાઈ જાણતા હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ 25/9/2000. જી. સમય 12:19. રાત્રે કે દિવસે? બપોરે. હા. જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ જન્મ ક્યાં થયો? હેલો, રાજકોટ. જી. અને શું નામ છે? જી. નામ શું છે દીકરાનું? જી. પીઆર ક્યારે મળશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. પીઆર નો પ્રશ્ન છે, ફાઇલ અને પ્રોસિજર થઈ ગઈ હોય હંમેશા પીઆર માટે લગ્ન કુંડલી તો કામ કરે જ છે, નવમાંસ કુંડલી પણ કામ કરે છે. પરંતુ જે દેશના પીઆર લેવાના હોય તે દેશના નિયમ કાનૂની જે જોગવાઈ છે એ જોગવાઈની ધારા ધોરણ પણ ધ્યાનમાં હંમેશા રાખવી. તો એ ગાડી કુંડલી પ્રમાણે વાત કરીએ તો ભાઈ ચતુર્થ સ્થાન છે એ વતનનું સ્થાન છે અને 12મું સ્થાન છે એ જન્મભૂમિથી દૂર રહેવાનું સ્થાન છે. એટલે જન્મભૂમિ દૂર રહેવાના સ્થાનમાં શુક્ર સ્વગ્રહી જે બુધ સાથે છે એટલે ચોક્કસ એમને પરદેશમાં પીઆર મળવાની સંભાવના છે. પરંતુ એ ગાડી ભાગ્યસ્થાનનો માલિક જે છે એ ભાગ્યસ્થાનનો માલિક યોગકારક બળવાન નથી અને ગુરુના ઘરમાં જે કેતુ છે કેતુ બાધા આપે છે અથવા તો અસંતોષ આપે છે અથવા તો વિલંબ કરાવે છે. તો કોઈ પણ દેવ મંદિરની જે ધજા હોય ધજાના દર્શન કરાવશો તો ચોક્કસથી તમને નજીકના સમયમાં સફળતા મળશે. પરંતુ આ સફળતાના ધ્યાનમાં જે તે દેશના નીતિ નિયમ છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો. જી શાસ્ત્રીજી, મંત્રને લઈને એક પ્રશ્ન છે કે મંત્રોના પ્રકારો હોય છે, જો હોય છે તો કયા કયા પ્રકાર હોય છે? જી, પહેલા તો મંત્રના ઘણા બધા પ્રકાર છે. યંત્ર, મંત્ર, તંત્ર. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ જ્ઞાન ગોષ્ઠી એનું પ્રચાર પ્રસાર યંત્ર કરી રહ્યું છે. બિલકુલ. એટલે દર્શક મિત્રને લઈ લઈશું. હેલો, હેલો, હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી. તો એ યંત્ર છે એટલે જેટલા પણ મંત્ર છે તેટલા યંત્ર છે. સામાન્ય દરેકના ઘરની અંદર શ્રીયંત્ર હોય છે ને એ યંત્રનો રાજા હોય છે. એટલે આપણે મંત્રના પ્રકારની વાત કરીએ તો પહેલા તો કોઈ પણ દેવનો મંત્ર છે ને એક અક્ષરનો હોય જેને આપણે બીજાક્ષરી કહીએ અથવા તો એકાક્ષરી કહી શકાય છે. એટલે એક અક્ષરનો મંત્રને આપણે એકાક્ષરી કહી શકાય. બિલકુલ બિલકુલ. દ્વિઅક્ષરી એટલે જેના 2 અક્ષર હોય એને દ્વિઅક્ષરી કહી શકાય છે. ત્રિઅક્ષરી એટલે 3 અક્ષર હોય એને 3 અક્ષરી કહી શકાય છે. અને એના તે પ્રમાણે પંચાક્ષરી એટલે 5 અક્ષર, જેમ કે નમઃ શિવાય અત્યારે બધાને જ્ઞાન છે એને પંચાક્ષરી કહેવાય છે. બિલકુલ. તો પંચાક્ષરી જે કહેવાય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી આપણે મંત્રના પ્રકારોની વાત. જી. એટલે 5 અક્ષર હોય તો પંચાક્ષરી કહેવાય છે. જ્યારે ઓમ નમઃ શિવાય બોલીએ તો 6 અક્ષર થાય તો ષડાક્ષરી થાય છે. નવરાત્રિની જે માતાજીની આપણે પૂજા કરતા ત્યારે નવાર્ણ મંત્ર કરીએ છીએ અને અથર્વશીર્ષની અંદર વર્ણન કરેલું છે. તો અથર્વશીર્ષ પ્રમાણે વાત કરીએ તો ભાઈ એના નવાર્ણ મંત્ર 9 અક્ષર છે તેને નવાક્ષરી અથવા તો નવાર્ણ મંત્ર પણ કહી શકાય. દશાક્ષરી એટલે 10 અક્ષરનો. એટલે જેટલા અક્ષરના મંત્ર છે એટલા અક્ષરના મંત્ર કહી શકાય છે. તેની સાથે આગળ વાત કરીએ તો વિશાળ જે મંત્ર છે જેને આપણે માલા મંત્ર પણ કહી શકીએ છીએ અથવા તો ગદ્ય કહી શકીએ છીએ. એટલે એક દેવી દેવતાના મૂળ વાત કરીએ તો માં ભગવતીનું સાત્વિક અને વિકરાળ સ્વરૂપ છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જી. જન્મ તારીખ. દશા અને
કહેવાય છે. જી બિલકુલ, જી શાસ્ત્રીજી. જી, આપનો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. ગઈકાલે પણ એક સારા જ્યોતિષ આચાર્ય કે જ્ઞાતાનો પ્રશ્ન હતો કે ભાઈ મારો મિથુન રાશિમાં મંગળ છે અને વર્તમાનમાં કર્કનું મંગળ છે તો એ શું ફળ આપશે અને ભવિષ્યમાં શુક્ર વક્રી થશે તો શું ફળ આપશે. એવી રીતે આજે પણ આપણે સરસ પ્રશ્ન કર્યો છે. હું અત્યારે ખાલી આપણે ટૂંકમાં કહીશ ને ભવિષ્યમાં આપણે આ વિષય પર આગળ ચર્ચા કરીશું, કારણ કે આજે મંત્રની ચર્ચા આપણે વધારે કરવાની છે. પરંતુ જે બાળકનો જન્મ જે નક્ષત્રમાં થયો એ નક્ષત્રના આધીન તેની દશા નક્કી થતી હોય છે. જેમ કે કોઈ બાળકનો જન્મ મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રમાં થયો હોય તો એની કેતુની મહાદશાની અંદર જન્મ થયો કહેવાય, કારણ કે અશ્વિની નક્ષત્રના માલિક કેતુ છે એટલે કેતુની મહાદશામાં જન્મ થાય. કેતુની 7 વર્ષની છે. એવી રીતે ક્રમશઃ દશા ગોઠવવાની હોય છે. ભાઈ કેતુની પછી શુક્ર આવશે, શુક્ર પછી સૂર્ય, સૂર્ય પછી ચંદ્ર, ચંદ્ર પછી મંગળ. આ રીતે ક્રમશઃ છે અને દરેક ગ્રહોની એક ચોક્કસ સમય છે, અવધિ છે. જેમ કે ભાઈ કેતુનું 7 વર્ષ છે, શુક્રની 20 વર્ષ છે. એ રીતે દશા આવતી હોય છે અને દશાની અંદર પણ પાછા ભાઈ કેતુની અંદર કેતુ પૂર્ણ થાય ત્યાર પછી કયો આવે તો ભાઈ શુક્ર આવે, શુક્ર પછી સૂર્ય આવે. એ રીતે દશા, અંતરદશા, સૂક્ષ્મ દશા અને પ્રાણ દશા, આ રીતે 5 પ્રકારની દશાઓ છે. પણ આપણે એમાં વિશેષમાં ભવિષ્યમાં વાત કરીશું. તો આજે આપણે જે મંત્રની વાત હતી એમાં આપણે આગળ વધીશું. જી શાસ્ત્રીજી, તો આપણે જે મંત્રની વાત કરતા હતા, તમે જે વાત કરી કે એક અક્ષર, પંચાક્ષરી, આ અલગ અલગ પ્રકારની વાત કરી. જી, વધુમાં વધુ કેટલા અક્ષરો વાળો મંત્ર હોઈ શકે? જી, અહીંયા ગાડી એવું કે માલા મંત્ર જ્યારે શબ્દ આવે, જેમ કે ભાઈ આપણે શ્રીયંત્રની વાત કરીએ તો શ્રીયંત્રની ખડગમાલા મંત્ર છે. પછી રાવણનું પણ એક ખડગમાલા મંત્ર હતું, જેમણે ભગવાન શિવજીની ખડગમાલા, એટલે દરેક દેવી દેવતાના ખડગમાલા છે. અને ખડગમાલાના કોઈ અક્ષરનું કોઈ મંત્ર જ નથી, એ અસંખ્ય, જેને આપણે ગદ્યના રૂપમાં પણ કહી શકીએ. ગદ્ય અને પદ્ય એટલે એક મંત્ર જે ગાવાના હોય છે અને બીજા મંત્ર એક છે કે વાંચવાના હોય છે, ગદ્યના રૂપમાં હોય છે, ફકરાના રૂપમાં હોય છે. એટલે ફકરાના રૂપમાં હોય ત્યારે દરેક દેવી દેવતાના અલગ અલગ વર્ણન પ્રમાણે અલગ અલગ ઋષિઓએ જે પણ રચના કરી હોય તે પ્રમાણે હોય છે. તેમાં કોઈ પણ લિમિટ નથી હોતી. એને આપણે માલા મંત્ર કહીએ. જેના શબ્દ કે અક્ષરની ગણના ન કરી શકાય તેને આપણે માલા મંત્ર કહી શકાય. ને એ માલા મંત્ર એટલે ભગવાન દરેક દેવી દેવતાના જે વિકરાળ સ્વરૂપ હોય કે વિશાળ સ્વરૂપ હોય, જેમ કે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને પોતાનું વિશાળ રૂપ દર્શન કરાવ્યા હતા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, અવાજ આવી રહ્યો છે? હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી આપણે જે વાત કરી મંત્રોની, એમાં જે 1 અંક અને જે 5 અંક એવી વાત કરી છે, આ 1 અને 5 જે છે 1 થી 5, તો જો શક્ય હોય દર્શક મિત્રને તો એના ઉદાહરણ સાથે જો તમે મંત્ર કહેશો તો વધારે દર્શક મિત્રને ખબર પડશે. આપણે વાત કરીએ પહેલા તો 1 અક્ષરના એક મંત્રની. અક્ષરવાળા. જી, તો આપણે સરસ્વતીનો મંત્ર આજે વિદ્યાર્થીઓને પ્રદાન કરવાનો જ છે. જી. તો સર્વપ્રથમ તો માં શારદાનો જ વાત કરીએ તો ગઈકાલે પણ વાત કરી હતી કે ભાઈ મુખ્ય જે મંત્ર છે સ્વરૂપમાં કે શબ્દના રૂપમાં તો ઓમકાર છે અને અ ઉ મ. ઓમ વગર કોઈ પણ બ્રહ્મ અને અધૂરું છે. અને જો બ્રહ્મનું જે એક રૂપ લઈએ તો ઓમ છે એ જ શિવ છે. જી બિલકુલ, ઓમ એ જ શિવ છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? તમારો અવાજ નથી આવી રહ્યો. જો ટીવી નો અવાજ ચાલુ હોય તો એને બંધ કરજો. હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? મારા છોકરા માટે 13/6/75. 13/6/75. 13/6/75. જન્મ સમય? હેલો. હાજી, જન્મ સમય કયો છે? એમને શુક્રવારે બપોરના 1:30 વાગે. બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. અને શું નામ છે? સુરત. જી, નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ હિતેશ છે. એમને ડાયમંડ બુશમાં પૈસા ભરેલા હતા. જી બિલકુલ, પ્રશ્ન શું છે? હા, એમનો પ્રશ્ન એ છે કે ડાયમંડ બુશમાં પૈસા ભરેલા હતા જી પણ એમનો કઈ જવાબ આવ્યો નથી. બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, આપણે પ્રશ્ન કુંડલી પર વાત કરીએ તો જવાબ આવ્યો નથી. તો હંમેશા અત્યારે જે કર્કનો ચંદ્ર છે અને કર્ક રાશિમાં મંગળ નીચનો છે અને સાથે સાથે વક્રી પણ ચાલી રહી છે. કર્ક રાશિને અત્યારે સડાસાથી નાની પનોતી પણ ચાલી રહી છે. એટલે અત્યારે સફળતા ન મળે એટલે ધીરજ અને ધૈર્ય એક ઉત્તમ પ્રકાર છે. એટલે શાંતિથી ભગવાનની ભક્તિ કરશો. જે પ્રમાણે ગ્રહો બદલાશે ત્યાં તમને ધીરે ધીરે સફળતા મળવાની શરૂઆત થશે. જી, તો શાસ્ત્રીજી આપણે મંત્રોની વાત કરતા હતા, મંત્રના પ્રકારોની વાત કરતા હતા. 1 અક્ષર, 2 અક્ષર, 5. એમાં 1 અક્ષરના મંત્રની આપણે ઉદાહરણ સહિત વાત કરતા. એટલે ઉદાહરણ રૂપમાં આપણે જો મુખ્ય વાત કરીએ તો પહેલા તો ઓમકાર છે એ શિવ છે અને શિવ છે એ જ ઓમ છે.
પ્રણવ શિવ કહેવાય, ત્રિકલ શિવ કહેવાય, એટલે શિવના અલગ અલગ છે, પણ શિવ એટલે કલ્યાણ. અને તેનાથી જ્યારે શરૂઆત થાય એટલે અ ઉ અને મ, એ અ ઉ મ માંથી એક મંત્રનો પ્રાદુર્ભાવ થયો જેનું નામ છે બીજ મંત્ર છે અથવા તો મહાસરસ્વતીનો મંત્ર છે, જે આજે આપણે દર્શક મિત્રોને આપવાના છે. તો એ બીજ મંત્રનું નામ છે ઐમ. એટલે જેને સ્વર અને વ્યંજનનું જ્ઞાન હોય ને એ સરસ રીતે લખી શકશે કે ભાઈ અ આ ઈ ઉ એ ઓ ઐ અમ અહ, એટલે ઐમ 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 આ બીજ સરસ્વતીનો મંત્ર છે. એટલે દાખલા તરીકે આજે માં શારદાની પૂજા કરવાની કે ભાઈ આજે વિદ્યાર્થીઓ માટે આપણે મંત્ર વાત કરી તો ભાઈ મંત્ર નોંધ કરશો ભાઈ ઐમ એક અક્ષર થયું. હવે આને વિશાળ રૂપમાં લેવો છે તો આપણે મસ્તક છે એ ઓમકાર છે એવું કહી શકાય. ભાઈ દરેક મંત્રની આગળ ઓમકાર લગાવવું જોઈએ. વેદની અંદર સ્પષ્ટ લખવું જોઈએ ઓમકાર વગરનો મંત્ર ધડ મસ્તક વગરનું કહી શકાય છે. એટલે કેતુને ધડ કહેવાય છે અને રાહુને મસ્તક કહેવાય છે, અને અપૂર્ણ છે એટલે જ્યારે જો ઓમકાર ન કરીએ તો એને અધૂરું કહેવાય છે. તો એમ જે એ સરસ્વતીનો બીજ મંત્ર જેનો પ્રાદુર્ભાવ ઓમકારમાંથી થયો છે, હવે આપણે એને એક બીજ મંત્રમાંથી આપણે વિશાળ મંત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ તો આગળ ઓમ લગાવીએ તો ઓમ ઐમ, એટલે ઓમ ઐમ થાય એટલે દ્વિઅક્ષરી થઈ જાય. હવે ઓમ તો મસ્તક છે તો દ્વિઅક્ષરી થઈ ગઈ. હવે આપણે એને ચતુરસ્ત્ર મંત્ર બનાવવો હોય તો કેવી રીતે બની શકાય? આપણે બનાવતા નથી, જે શાસ્ત્રમાં છે એનું આપણે જ્ઞાનની ગોષ્ઠી જ કરી રહ્યા છે, જ્ઞાનની આપણે વાર્તા કરી રહ્યા છીએ કે ભાઈ જ્ઞાન આ રીતે વધતું હોય છે. તો જ્યારે ઓમ ઐમ છે એની પાછળ જો નમઃ શબ્દ આવે તો ઓમ ઐમ નમઃ 4 અક્ષરનો મંત્ર થાય છે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 24 જુલાઈ 2000. 24 જુલાઈ 2000, 24 જુલાઈ 24/7/2000. જન્મ સમય? સવારે 12:15. જન્મ સ્થળ? 23 રાત્રે અને 24 સવારે. ફરી એકવાર જણાવશો? શું જણાવ્યું તમે? 30 રાત્રે જન્મ સમય 23 રાત્રે 12:15 અને 24 સવારે. જી જી જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ગાંધીધામ. ગાંધીધામ. અને શું નામ છે આપનું? હાજી, આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો. દુબરાની. જી. અને શું પ્રશ્ન છે? મને મારા કરિયર વિશે જાણવું છે. કરિયર વિશે જાણવું છે. જી શાસ્ત્રીજી. જી આપનું નામ તો આપે જણાવ્યું, અને 23 તારીખે રાત્રે 24 તારીખે એટલે 00:15 આપનો જન્મ થયો એવું કહી શકાશે. જો બપોરે જન્મ હોય ને તો 12:15 કહેવાય, પરંતુ રાત્રે હોય તો 23મી રાત્રે 24મી 00:15. અને આપણે કેરિયરનો પ્રશ્ન છે તો કર્મસ્થાનનો માલિક શનિ છે અને શનિના ઘરની અંદર કેતુ છે, એટલે તમારા ભાગ્યની અંદર તમારા કર્મની અંદર અપડાઉન વધારે છે. વધારે પરિશ્રમ દ્વારા સુખની પ્રાપ્તિ થાય, કેમ કે સુખ સ્થાનની અંદર મંગળ, રાહુ, શુક્ર અને સૂર્ય 4 ગ્રહોની યુતિ છે. એટલે મંગળ અને જ્યારે રાહુની યુતિ થાય ત્યારે જીવન અંદર સંઘર્ષ, કષ્ટ, પીડા વધારે હોય છે. પરંતુ મેષ લગ્ન છે અને મેષ લગ્નનો માલિક મંગળ છે. મંગળ કર્ક રાશિમાં નીચનું છે, વર્તમાનમાં પણ નીચનું ચાલી રહ્યું છે. અત્યારે વર્તમાનનો સમય આપના માટે ઉત્તમ નથી, પરંતુ કર્કનો મંગળ ભવિષ્યમાં તમને પુષ્કળ સંપત્તિ આપી શકે છે, પુષ્કળ રૂપિયા આપી શકે છે. પરંતુ વધુ પરિશ્રમ અને આવી કુંડલીવાળા જ્યારે ધર્મનો આશરો લેતા હોય છે ત્યારે ચોક્કસ તેમને સફળતા મળતી હોય છે. તો શક્ય હોય તો મંગળનું સારામાંનું રત્ન અને ગુરુનું સારામાંનું રત્ન ધારણ કરશો, નિત્ય શિવજીની આરાધના અથવા તો વિષ્ણુ સહસ્ત્રનું યજન કરશો તો આપણા કેરિયરની અંદર ભાગ્યની અંદર સરળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે મંત્રની વાત કરતા હતા, જી. જ્યાં 1 અક્ષરથી 5 અક્ષરના જે મંત્રો છે તેનું ઉદાહરણ સહિત વાત હતી. જી. એટલે જ્યારે ઐમ બીજ મંત્ર એ માં શારદાનો મંત્ર છે, એ શારદાના મંત્રની અંદર ઓમકારનું જ્યારે જોઈન્ટ કરવામાં આવે ત્યારે ઓમ ઐમ થાય એ દ્વિઅક્ષરી થાય. નમ લગાવવામાં આવે ત્યારે ચતુરક્ષરી મંત્ર થાય. પરંતુ આજે મારી જે 2017ની અંદર જ્યારે આફ્રિકાની અંદર યજ્ઞ હતો અને માં સરસ્વતીનો યજ્ઞ હતો, 51 કુંડી યજ્ઞ, ત્યારે મેં એક પુસ્તક સંકલન કરી હતી અને એ સરસ્વતીની જ પુસ્તક હતી જેનું નામ છે શ્રી સરસ્વતી ઉપાસના. એની અંદર એક મંત્રનો શ્રેષ્ઠ ઉલ્લેખ છે. શારદાના મંત્ર, મા સરસ્વતીના દરેક મંત્રનો એમાં ઉલ્લેખ કરેલો છે. એની અંદર 3 અક્ષરના મંત્રનો બહુ શ્રેષ્ઠ ઉલ્લેખ છે અને દરેક પેજ પર એનો મેં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ
3 અક્ષરની માં શારદાનો મંત્ર છે એનો જો નિત્ય બાળક એક માળા કરે એટલે સ્ફટિકની માળા પર અથવા તો રુદ્રાક્ષની માળા પર તો ચોક્કસથી એમના કંઠ પર અને એમના જીહવા પર માં શારદા સરસ્વતી બિરાજમાન થતા હોય છે. એટલે 3 અક્ષરની જો વાત કરીએ તો ઓમ ઐમ ઓમ આ રીતે 3 અક્ષરનો મંત્ર માં શારદાનો છે. એટલે એક અક્ષરનો મંત્ર ઐમ થઈ ગયો, 2 અક્ષરની આપણે જો વાત કરીએ તો ઓમ ઐમ છે, 3 અક્ષરમાં વાત કરીએ તો ઓમ ઐમ ઓમ, 4 અક્ષરમાં વાત કરીએ તો ઓમ ઐમ નમઃ. એનાથી આગળ આપણે વાત કરીએ તો વાગ્વાદિની એટલે જે બોલવું છે એ માં શારદાની કૃપા છે. યાદ રહેવું, સ્મરણ, ચિંતન શક્તિ થવી એ પણ માં સરસ્વતીની કૃપા છે. અને મધુર કંઠ હોવો, કારણ કે કુંડલીની અંદર ત્રીજું સ્થાન છે કંઠનું સ્થાન છે અને બીજો ભાવ છે એ બીજો ભાવ છે એ વાણીનો ભાવ છે. એટલે બીજા ભાવ અને ત્રીજા ભાવ સાથે જ્યારે શુભ ગ્રહનો સંબંધ હોય તો એ શુભ સંબંધ દ્વારા મધુર કંઠ તો દરેક પાસે હોય છે પણ મધુર કંઠ એ માં શારદાની કૃપા હોય છે અને જન્મજાત જ કૃપા હોય તો કુંડલીની અંદર સારા યોગ હોય છે. તો બુધ, શુક્ર, ચંદ્ર જો આવા ગ્રહ શુભત્વ ગુરુ સાથે સંબંધ ધરાવે તો એ વ્યક્તિના કંઠ પણ મધુર હોય છે. જેમ કે ગઈકાલે જ અમારા KTVમાં મહેમાન તરીકે સાગરભાઈ પટેલ પધાર્યા હતા અને એમણે પણ માં ઉમિયાના સારા ગુણગાન ગાયા અને એમને ભગવાન માં ઉમિયાએ સુંદર કંઠ પ્રદાન કર્યો છે. તો સુંદર કંઠ પ્રદાન એમના બીજા અને ત્રીજા ભાવની અંદર ઉલ્લેખ હતો. તો કોઈક જન્મે એમણે શારદાની પૂજા ઉપાસના કરી હશે, કોઈ એક અક્ષરના મંત્રની, 5 અક્ષરના મંત્રની. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હાજી નમસ્કાર. જન્મ તારીખ? જી બિલકુલ, બાબાની જન્મ તારીખ જણાવશો? 27/3/2000. જન્મ સમય? સાડા કેટલા વાગે? ફરી એકવાર જણાવશો. સાંજે કેટલા વાગે? 7:30 વાગે. જન્મ સ્થળ? હિંમતનગર. જી, અને શું નામ છે દીકરાનું? અમદાવાદ. જી, અને શું નામ છે દીકરાનું? નીલભાઈ. હા, શું પ્રશ્ન છે નીલભાઈનો? બિલકુલ. જી જી, તો શાસ્ત્રીજી નીલભાઈ અત્યારે 12મા ધોરણમાં છે અને એમનું ભવિષ્ય કેવું રહેશે? તુલા લગ્ન છે અને વિદ્યાસ્થાનના માલિક શનિ ગ્રહ છે અને શનિના ગ્રહની અંદર શુક્ર અને બુધની યુતિ છે. એટલે શનિ, શુક્ર, બુધ મિત્ર ગ્રહ છે એટલે ચોક્કસથી એમને મહેનત પ્રમાણેનું શુભ ફળ મળશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. રાશિના માલિક આગળ ધનુરાશિ બતાવે છે, આપણે તારીખ બતાવી તે પ્રમાણે, તો તેના માલિક બૃહસ્પતિ ગ્રહ દેવતા છે અને ગુરુ મંગળનો એક લક્ષ્મી યોગ થાય છે. એટલે મહેનત પ્રમાણે ચોક્કસ ફળ મળશે. પરંતુ શનિની રાશિમાં જ્યારે શુક્ર બુધ હોય ત્યારે આળસ હોય છે, તો તમારા દીકરો જો આળસ તો ત્યાગ કરશે તો ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, મંત્રને લઈને એક વાત યાદ આવે છે કે એકમ અને આઠમના દિવસે મંત્ર આપવામાં નથી આવતા, તો આની પાછળ કયું કારણ હોઈ શકે? જી, એવું કહેવાય છે કે જ્યારે અમે વિદ્યાપીઠની અંદર કહેવાય છે એટલે સત્ય જ ઘટના છે. અમે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો છે અને સાથે સાથે બનારસનો પણ અભ્યાસ કરેલો છે. તો જ્યારે અમે સોલા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરતા હતા એટલે 90ની સાલથી લઈને 96ની સાલ સુધી મેં વિદ્યાપીઠમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ત્યારે અમારા વિદ્યાપીઠમાં પાઠશાળાની અંદર એવું કે ભાઈ પ્રતિપદા એટલે એકમ અને અષ્ટમીના દિવસે આ મંત્ર ના અપાય એટલે એ દિવસે અમારે રજા રહેતી હતી. જેમ કે અત્યારે સરકારમાં આપણે રવિવારે રજા હોય છે, પરંતુ અમારી પાઠશાળામાં એ વખતે એકમ અને અષ્ટમીના દિવસે રજા રહેતી. એવું કહેવાય છે કે ભાઈ એકમના દિવસે મંત્ર આપવાથી મંત્ર લેનારને હાનિ થાય છે, અષ્ટમીના દિવસે મંત્ર આપવાથી મંત્ર આપનારને હાનિ થાય છે. એટલે આ પરંપરા છે, ગુરુ પરંપરાગત છે, શાસ્ત્ર સંમત વાત છે. એટલે એકમ અને પ્રતિપદાના દિવસે અને ચતુર્દશ્યામ અમાવાસ્યામ તિથો 14ના દિવસે જો ગુરુ પરંપરાગત મંત્ર આપવામાં આવે તો આપનાર અને લેનાર બંનેને હાનિ થતી હોય છે. કેમ કે મંત્ર દીક્ષા આપવી દરેક ધર્મની અંદર મંત્ર દીક્ષા આપવાની પરંપરા છે અને ગુરુ પરંપરાગત આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુરુ વિશે જ્ઞાન વાત કરી છે કે ભાઈ ગુરુ વગર જ્ઞાન ન મળે. મંત્રાધીન છે દેવતા, મંત્રો છે દેવતા છે મંત્રના આધીન જ છે, પણ એ મંત્ર કોના આધીન છે? બ્રાહ્મણના આધીન છે ને ગુરુના આધીન છે. એટલે ગુરુ કૃપા વગર પ્રાપ્ત ના થાય. એટલે જો પ્રતિપદાના દિવસે મંત્ર આપવામાં આવે
તો લેનારને અને અષ્ટમીના દિવસે આપનારને અને 14ના દિવસે લેનાર અને આપનાર બંનેનું પતન થતું હોય છે, એટલે અધોગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ પ્રતિપદાના દિવસે મંત્ર ના આપવું. અષ્ટમીના દિવસે ગઈકાલે બેને જે હતા એમણે બહુ સરસ વિદ્યાર્થી માટે પ્રશ્ન કર્યો હતો, પણ ગઈકાલે જ આપણે વાત કરી ભાઈ સરસ્વતીનો મંત્ર આવતીકાલે આપવામાં આવશે, કેમ કે અષ્ટમી છે તો અષ્ટમી તિથિના દિવસે મંત્ર અપાય પણ નહીં અને મંત્ર લેવાય પણ નહીં. એટલે ગઈકાલે અષ્ટમી હતી, એટલે આજે 9મી તિથિ છે, એટલા માટે જ આજે વિદ્યાર્થીઓને મંત્ર આપવામાં આવે. ભાઈ ઉત્તમ પ્રકારે ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવો છે તો તમે સરસ્વતીના મંત્ર ઉપાસના કરો. ગણેશના મંત્ર ઓમ ગમ 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 એક માળા અને તેની સાથે ઓમ ઐમ નમઃ અથવા તો ઓમ ઐમ ઓમ અથવા તો ઓમ ઐમ નમઃ અથવા તો ઓમ ઐમ સરસ્વતીય નમઃ અથવા તો ઓમ ઐમ વદ વદ વાગ્વાદિન્યૈ સ્વાહા. અહીં વદ વદ વાગ્વાદિન્યૈ સ્વાહા એટલે જેમ કે આજે મહેન્દ્રભાઈનું કામ છે, એન્કરિંગ બહુ સરસ કરી રહ્યા છે, તો એમને પણ એમની જો વાણીમાં મધુરતા પ્રાપ્ત કરવી હોય તો વદ વદ એટલે બોલવું બોલવું. વાગ્વાદિની તો કોણ છે? તો માં શારદા છે વાગ્વાદિની, એટલે જે વાણી પ્રદાન કરવા વાળી દેવી છે એ દેવીનું સ્મરણ. એટલે ઓમ ઐમ વદ વદ વાગ્વાદિની સ્વાહા. તો આ મંત્રનું રટન કરવાથી ઉત્તમ પ્રકારની વાણી, એટલે જે લેખન કાર્ય છે, જે શિક્ષકો છે અથવા તો જે જર્નાલિઝમનું કામ કરી રહ્યા છે, જાહેર ક્ષેત્રમાં કામ અથવા તો જે વાણી દ્વારા કામ કરી રહ્યા છે તેવા લોકોએ ચોક્કસ માં શારદાની પૂજા આવા મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસથી માં સરસ્વતી સ્વયં મંત્ર આદિને એવું કે કંઠની અંદર અને જીવા પર બિરાજમાન થતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? હેલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 8/9/1998. જન્મ સમય? 9/98. બિલકુલ. જન્મ સમય? હા, જી જન્મ 1:05 રાત્રે. હા, મંગળવાર. જી. અને જન્મ સ્થળ કયું છે? હા, જી જન્મ સ્થળ સુરત. સુરત. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દિવ્ય, જી શું પ્રશ્ન છે એમનો? દિવ્ય. જી શું પ્રશ્ન છે એમનો? એમને પ્રશ્ન છે કે નોકરીમાં ઇન્ટરવ્યુ આપે છે પણ એનો કાંઈ જણાવતું નથી. ક્યારે એનો મેળ આવશે? બિલકુલ. તો બિલકુલ નોકરી સ્થાનનો માલિક મંગળ છે અને ધનસ્થાનમાં છે. નીચનો છે જન્મનો મંગળ, વર્તમાનમાં પણ મંગળ વક્રી છે અને નીચનો છે, એટલે ચોક્કસ અત્યારે સમય સુંદર નથી. 14 ફેબ્રુઆરી પછી સમય પરિવર્તન આવી શકે છે. દર મંગળવારે અથવા તો 7 મંગળવાર કે 9 મંગળવાર સુધી હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પણ કરે અને તેલ ચડાવશે, હનુમાન ચાલીસા કરશે અથવા તો બજરંગવાડનો પાઠ કરશે તો ચોક્કસથી જે મંગળ ગ્રહ છે એ નોકરીનો કારક છે તો ચોક્કસથી એમને સફળતા મળશે. શક્ય હોય તો મંગળવારના દિવસે રેવડીનું દાન કરવું, પતાસાનું દાન કરશો, ગોળનું દાન કરશો, ઘીનું દાન કરશો તો પણ મંગળની નેગેટિવ ઉર્જા છે શાંત થશે અને શીઘ્ર નોકરીની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે મંત્રની વાત કરતા હતા. એકમ, આઠમ અને 14 આ દિવસો દરમિયાન મંત્ર ના આપવા જોઈએ, નુકસાન થાય છે એનાથી. બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે તો કોઈ એક શ્રેષ્ઠ દિવસ પણ હશે કે જેનાથી મંત્રોનો વધારે ફાયદો થશે, તો આ શ્રેષ્ઠ દિવસ કયો કે જ્યારે મંત્ર આપવામાં આવે તો ફાયદો વધુ થાય? જી સર્વપ્રથમ તો આ ગુરુ પરંપરાની વાત છે અને દરેક ધર્મ દરેક મંત્રના અલગ અલગ મુહૂર્ત હોય છે. જેમ કે ભાઈ લગ્નના મુહૂર્ત અલગ હોય છે, વાસ્તુના મુહૂર્ત અલગ હોય છે. આજે જૈનોની અંદર દીક્ષા જે આપવામાં આવે છે જૈન દીક્ષા, તો દીક્ષાના પણ મંત્ર અલગ હોય છે અથવા તો દિવસ અથવા મુહૂર્ત હોય છે. એટલે દરેક મંત્ર આપવાના જે દેવી દેવતાના મંત્ર છે દરેક દેવી દેવતાના અલગ અલગ મુહૂર્ત હોય છે, એને આપણે દીક્ષા મંત્ર મુહૂર્ત કહી શકાય છે. તો ગુરુ પરંપરાગત એ દીક્ષા પ્રમાણે એ ગુરુ પરંપરાગત મુહૂર્ત આપતા હોય છે એ પ્રમાણે હોય છે. અને વર્ષની અંદર એક દિવસ એવો હોય છે એ દિવસે કોઈ મુહૂર્ત જોવા નથી, જેને આપણે પૂનમ કહીએ છીએ અષાઢ મહિનાની, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે વ્યાસ પૂર્ણિમા તરીકે આપણે ઉજવતા હોય છે. એટલે વ્યાસ પૂર્ણિમાના દિવસે ગુરુ મંત્ર આપી શકે છે. અને તે સિવાય જેને મંત્ર ગ્રહણ કરવો છે તો મંત્ર આપનાર દેવતા જે છે એ ગુરુ કહેવાય અને મંત્ર લેનાર છે એ શિષ્ય કહેવાય. એટલે ગુરુ પરંપરાગત જે દેવી દેવતાના મંત્રના જે મુહૂર્ત હોય છે એ જ પ્રમાણે એ મુહૂર્ત આપતા હોય છે. સામાન્ય કોઈની ગણેશની દીક્ષા કરવી હોય તો ગણેશના મુહૂર્ત અલગ છે. કોઈ માતાજીના મંત્રની જ્યારે દીક્ષા લેવાની હોય કે આપવાની હોય ત્યારે દેવીના મંત્ર દીક્ષા મુહૂર્ત અલગ છે. જૈન ધર્મની અંદર પણ જૈન શાસ્ત્ર બહુ વિશાળ શાસ્ત્ર છે.
તેની અંદર પણ બહુ જ આનું તો બહુ જ વિશેષ વર્ણન છે કે ભાઈ જ્યારે દીક્ષા આપવામાં આવે ત્યારે કેવી રીતે દીક્ષા આપી, કયા મુહૂર્તમાં આપી, કેવા કપડાં પહેરવા, કેવા કલરના કપડાં પહેરવા, કેટલા વાગે મુહૂર્ત આપવું. એટલે આ પણ એક ઊંડાણપૂર્વક શાસ્ત્ર છે જેને આપણે મુહૂર્ત શાસ્ત્રનો એક પાઠ કહીએ છીએ. તો એ પ્રમાણે આપણે ગુરુ પરંપરાગત દીક્ષા આપવાનો પણ એક ચોક્કસ સમય હોય છે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આ મંત્ર વિશે તો જેટલી વાત કરી એટલી ઓછી પડે. હજુ પણ ચોક્કસ. ઘણા બધા ટોપિક છે મંત્રને લઈને, ઘણા બધા પ્રશ્નો છે જી. દર્શકોના, હજુ પણ ક્યાંક બાકી છે. ફરી આપણે સમય મળે ફરી એની ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સમયનો હાલ અભાવ છે. જ્યાં શાસ્ત્રીજી દ્વારા જે મંત્ર વિશેનું આપણને જે જ્ઞાન આપવામાં આવ્યું છે, જેવી રીતે જમવામાં જો મીઠું રહી જાય, ચામાં જો ખાંડ રહી જાય તો સ્વાદ નથી આવતો, એવી રીતે જો મંત્ર વિના જો તમે આધ્યાત્મિકતા તરફ વળતા હોય તો એ નકામું થાય છે. તો મંત્રની એમાં પણ સર વિશેષ મંત્ર સાથે ગુરુ કૃપા ન હોય તે જી. મંત્ર પણ ફળ નથી આપતા. જે કહેવાય ને કે સોનામાં સુગંધ પડે, એવી વાત કરી શાસ્ત્રીજીએ. તો મંત્ર વિશે ઘણી બધી વાતો છે, એ ફરી આપણે કરીશું, પરંતુ હાલ સમયનો ક્યાંક અભાવ છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.